everyone, good morning. So start our today's lecture. In this first of all previous lectureમાં આપણે શું જોયું હતું? આર્કિયા બેક્ટેરિયા, બરાબર. આર્કિયા બેક્ટેરિયા વિશે જોયું હતું. આર્કિયા બેક્ટેરિયાની કેરેક્ટરિસ્ટિક જોઈ હતી. ત્યાર પછી મિથેનોજન્સ આર્કિયા બેક્ટેરિયામાં ઇન્વોલ્વ હતા, એની કેરેક્ટરિસ્ટિક, એને કઈ કન્ડિશનમાં ગ્રો થઈ શકે છે, આ બધું આપણે સ્ટડી કર્યું હતું પ્રીવિયસ લેક્ચરમાં. સો આજે પ્રીવિયસ લેક્ચરમાં એક નોવેલ કોએન્ઝાઇમ્સ, બરાબર, નોવેલ કોએન્ઝાઇમ્સ વિશે મેં તમને કીધું હતું. નોવેલ કોએન્ઝાઇમ્સ ઓફ મિથેનોજન્સમાં કયા કયા કોએન્ઝાઇમ્સ વિશે સ્ટડી કર્યું હતું એ રિવાઇઝ કરીએ તો મિથેનોફ્યુરાન, ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિન, કોએન્ઝાઇમ એમ, કોએન્ઝાઇમ F420 એન્ડ કોએન્ઝાઇમ F430, આ બધા વિશે મેં તમને જસ્ટ કીધું હતું, બરાબર. અને એના સ્ટ્રક્ચર છે એ મેં કીધું હતું કે હું તમને પછી જસ્ટ ઇન્ફોર્મેશન માટે મેં તમને જે પીક મોકલો છે એ જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે. એ સ્ટ્રક્ચર એક્ઝામમાં આપણે ઇન્ક્લુડ કરવાની કંઈ જરૂર નથી, બરાબર. સો અવર ટુડેઝ ટોપિક ઇઝ મિથેન ફોર્મેશન ફ્રોમ CO2. કે મિથેનનું ફોર્મેશન થાય છે CO2, કાર્બન ડાયોક્સાઇડમાંથી મિથેનનું ફોર્મેશન કઈ રીતે થાય છે એના વિશે આજે આપણે સ્ટડી કરવાનું છે. સો ધ સ્ટેપ ઇન પ્રોડક્શન ઓફ મિથેન ફ્રોમ CO2 આર સો ઇન ફિગર, કે આપણે ફિગર થ્રુ છે આખા એના સ્ટેપ જોશું કે મિથેન ફોર્મેશન છે એ કઈ રીતે થાય છે. ફર્સ્ટ ઓફ એની પહેલાં આપણે છે સ્ટેપ વાઇઝ છે જોઈ લઈએ, પછી એની ફિગર થ્રુ હું તમને સમજાવું, બરાબર. તો પહેલું સ્ટેપ શું છે કે ઇનિશિયલી CO2 બાઇન્ડ્સ મિથેનોફ્યુરાન એન્ડ રિડ્યુસ ટુ ફોર્માઇલ ગ્રુપ. કે એ શું થાય છે કે CO2 છે એ પહેલાં મિથેનોફ્યુરાન છે એ તમને મેં આગળ એન્ઝાઇમ, આપણે કોએન્ઝાઇમ વિશે ભણ્યું, એમાંનો એક કોએન્ઝાઇમ હતો મિથેનોફ્યુરાન. તો ફર્સ્ટ ઓફ ઓલ કાર્બન ડાયોક્સાઇડ CO2 છે એ મિથેનોફ્યુરાન સાથે બાઇન્ડ થશે એન્ડ રિડ્યુસ ટુ ફોર્માઇલ ગ્રુપ, અને ફોર્માઇલ ગ્રુપને શું કરશે? રિડ્યુસ્ડ કરશે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ, ધ ફોર્માઇલ ગ્રુપ ઇઝ ધેન ટ્રાન્સફર ટુ ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિન. હવે ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિન શું આવ્યું? બીજો કોએન્ઝાઇમ આવ્યો કે ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિનમાં ફોર્માઇલ ગ્રુપ છે એ રિડ્યુસ થશે પહેલાં મિથેનોફ્યુરાનમાંથી અને ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિનમાં ટ્રાન્સફર થશે. ધેન ગેટ રિડ્યુસ ટુ મિથાઇલ ગ્રુપ. જ્યારે ફોર્માઇલ ગ્રુપ છે એ ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિનમાં ટ્રાન્સફર થશે ત્યારે શું રિડ્યુસ થશે? મિથાઇલ ગ્રુપ રિડ્યુસ થશે, બરાબર. ત્યાર પછી થર્ડ સ્ટેપ આપણે જોઈએ તો ધ મિથાઇલ ગ્રુપ ઇઝ ધેન ટ્રાન્સફર ટુ કોએન્ઝાઇમ એમ ફોર્મિંગ મિથાઇલ કોએન્ઝાઇમ એમ. The methyl group is then transferred to coenzyme M ફોર્મિંગ કોએન્ઝાઇમ એમ, બરાબર. જે મિથાઇલ ગ્રુપ છે એ કેમાં ટ્રાન્સફર થશે? કોએન્ઝાઇમ એમ વિશે પણ આપણે સ્ટડી કરી ગયા. કોએન્ઝાઇમ એમ પણ આવ્યો હતો આપણા નોવેલ કોએન્ઝાઇમમાં. તો એ કોએન્ઝાઇમ એમ છે એમાં ટ્રાન્સફર થશે મિથાઇલ ગ્રુપ, બરાબર. ત્યાર પછી ઇન ધ લાસ્ટ રિએક્શન, લાસ્ટ સ્ટેપમાં શું જોવા મળે છે? લાસ્ટ રિએક્શન મિથાઇલ કોએન્ઝાઇમ ઇઝ રિડ્યુસ ટુ મિથેન, કે એ મિથાઇલ કોએન્ઝાઇમ છે. હવે કોએન્ઝાઇમ એમ છે એ શું રિડ્યુસ કરશે? મિથેનને રિડ્યુસ કરશે બાય મિથાઇલ રિડક્ટેઝ. મિથાઇલ રિડક્ટેઝ દ્વારા મિથેન છે એને રિડ્યુસ કરશે. સો ઇન ધ લાસ્ટ રિએક્શન મિથાઇલ coenzyme M is reduced to methane by મિથાઇલ રિડક્ટેઝ. હવે મિથાઇલ રિડક્ટેઝ થ્રુ મિથેનને રિડ્યુસ કરશે મિથાઇલ કોએન્ઝાઇમ. આ છે લાસ્ટ રિએક્શન. લાસ્ટ સ્ટેપમાં શું હતું?
કે મિથાઇલ કોએન્ઝાઇમમાંથી મિથેન રિડ્યુસ થશે બાય મિથાઇલ રિડક્ટેઝ થ્રુ. ઓકે, ધેન ધીઝ એન્ઝાઇમ, હવે આ એન્ઝાઇમ છે એને રિક્વાયર, અહીંયા બે એન્ઝાઇમ છે આ રિએક્શનમાં જરૂરી હશે. ધીઝ એન્ઝાઇમ રિક્વાયર ટુ એડિશનલ કોએન્ઝાઇમ્સ, બે કોએન્ઝાઇમ્સ છે એ રિક્વાયર હશે. ટુ એડિશનલ કોએન્ઝાઇમ્સ. કોએન્ઝાઇમ્સ F430 વિશે, F420 વિશે પણ મેં તમને કીધું હતું. તો કોએન્ઝાઇમ્સ F430 એન્ડ કોએન્ઝાઇમ બી, આ બે એન્ઝાઇમ્સ છે એ ત્યાં જરૂરી રિક્વાયરમેન્ટ હશે. બરાબર. તો આ આખી મિથાઇન ફોર્મેશન ફ્રોમ કાર્બન ડાયોક્સાઇડમાંથી મિથેનનું ફોર્મેશન કઈ રીતે થાય છે એના સ્ટેપ હતા. બરાબર. હવે એની ફિગર દ્વારા છે આપણે સમજશું. એઝ વી કેન સી ફ્રોમ ધ પાથવે 3 કપલિંગ સાઇટ, 3 કપલિંગ સાઇટ થ્રુ છે એક્ઝિટ ફોર ધ જનરેશન ઓફ અ PNF એટ ધ મેમ્બ્રેન એન્ડ ઇટ ઇઝ યુઝડ બાય એટીપી સિન્થેસ, કે આ એટીપીના સિન્થેસ માટે પણ, એટીપી પ્રોડક્શન માટે પણ યુઝફુલ છે. ઇટ ઇઝ યુઝડ ફોર બાય એટીપી સિન્થેસ ટુ પ્રોડ્યુસ એટીપી. ઇટ ઇઝ used by ATP synthase to ATP synthase થશે એન્ડ પ્રોડ્યુસ્ડ એટીપી છે એ પ્રોડ્યુસ થશે, પ્રોડ્યુસ એટીપી. ઓકે, હવે આપણે એની આખી ફિગર થ્રુ છે, એની સાયકલ છે આખી, એના દ્વારા છે આખી આ રિએક્શન સમજીએ. તો પહેલા સ્ટેપમાં મેં તમને શું કીધું કે મિથેનોફ્યુરાન સાથે કાર્બન ડાયોક્સાઇડ બાઇન્ડ થશે. બરાબર. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા લખીએ મિથેનોફ્યુરાન, MF મિથેનોફ્યુરાન છે એમાં શું થશે, કાર્બન ડાયોક્સાઇડ છે એ બાઇન્ડ થશે, CO2 બાઇન્ડ થશે અને શું બનશે, 2 ઇલેક્ટ્રોન છે જ્યારે આ પ્રોસેસ થતી હશે ત્યારે રિલીઝ થશે અને એમાંથી કયું ગ્રુપ બનશે, ફોર્માઇલ ગ્રુપ, ફોર્માઇલ મિથેનોફ્યુરાન ગ્રુપ બનશે. બરાબર. હવે ત્યાર પછી છે એ બીજી રિએક્શન, બીજું શું કીધું, ફોર્માઇલ ગ્રુપ ઇઝ ધેન ટ્રાન્સફર ટુ ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિન, કે હવે અહીંયા ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિન જે હશે એમાં શું થશે, ફોર્માઇલ ગ્રુપ છે એ ટ્રાન્સફર થશે. એટલે શું બની જશે, ફોર્માઇલ ગ્રુપ, ફોર્માઇલ ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિન, સોરી અહીંયા H4 મિથેનોપ્ટેરિન. હવે જે ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિન બન્યું. બરાબર. ત્યાર પછી શું જોવા મળશે, તો કે આ ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિન છે એમાંથી છે એ H2O છે એ રિલીઝ થશે. બરાબર. અને 5,10 મિથાઇલ H4 MPT, 5,10 મિથાઇલ ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિન બનશે. 5,10 મિથાઇલ ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિન, ત્યારે છે એ કાર્બન ગ્રુપ હશે એન્ડ સેકન્ડ છે એ 5,10 મિથાઇલ ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિન બનશે ત્યારે મિથેન છે એ હશે. બરાબર. એમાંથી 2 ઇલેક્ટ્રોન શું થશે, રિલીઝ થશે ત્યારે. હવે જ્યારે આપણે નેક્સ્ટ સ્ટેપ શું કીધું, મિથાઇલ ગ્રુપ ઇઝ ધેન ટ્રાન્સફર ટુ મિથાઇલ ગ્રુપ, જ્યારે આ ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિનમાં ફોર્માઇલ ગ્રુપ છે એ ટ્રાન્સફર થશે. બરાબર. ત્યારે શું બનશે, મિથાઇલ ગ્રુપ છે એનું રિડક્શન થશે. હવે આખું મિથાઇલ ગ્રુપનું છે, રિડ્યુસ થશે. મિથાઇલ ગ્રુપ રિડ્યુસ થયું એ મિથાઇલ ગ્રુપ છે એ શેમાં ટ્રાન્સફર થશે, કોએન્ઝાઇમ એમમાં. અહીંયા આખું છે આપણે મિથાઇલ ગ્રુપ લખીએ, મિથાઇલ ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિન, એ આખું ગ્રુપ છે એ શેમાં ટ્રાન્સફર કરશું આપણે,
તો કે મિથાઇલ ગ્રુપ ઇઝ ટ્રાન્સફર ટુ કોએન્ઝાઇમ એમ. સો કોએન્ઝાઇમ એમ, અહીંયા કોએન્ઝાઇમ એમ છે એ હશે, કોએન્ઝાઇમ એમ જે પ્રેઝન્ટ હશે એ કોએન્ઝાઇમમાં આ મિથાઇલ ગ્રુપ છે એ એડ થશે. તો શું બનશે? મિથાઇલ કોએન્ઝાઇમ એમ. મિથાઇલ ગ્રુપ એમાં ટ્રાન્સફર થઈ ગયું કોએન્ઝાઇમ એમમાં, અને પછી આ આખી અહીંયા રિએક્શન થશે. તો મિથાઇલ કોએન્ઝાઇમ એમ છે એમાં શું થશે? એનું લાસ્ટ સ્ટેપમાં કે લાસ્ટ રિએક્શન, મિથાઇલ કોએન્ઝાઇમ ઇઝ રિડ્યુસ ટુ મિથેન. હવે આ મિથાઇલ કોએન્ઝાઇમ છે એ શું રિડ્યુસ કરશે? મિથેન છે CH4, મિથેનને રિડ્યુસ કરશે. તો આપણે મિથેનનું ફોર્મેશન કરવું હતું કાર્બન ડાયોક્સાઇડમાંથી, તો અહીંયા મિથેનનું ફોર્મેશન થઈ ગયું, બરાબર. હવે મિથેનનું જ્યારે મિથાઇલ કોએન્ઝાઇમ એમમાંથી મિથેન છે એ રિડ્યુસ થતો હશે ત્યારે શું થશે? તો હાઇડ્રોજનના H2 છે એ અંદર જશે, લેશે, એન્ડ H+ છે એ રિલીઝ થશે. જ્યારે હાઇડ્રોજીનેઝ મિથાઇલ કોએન્ઝાઇમ એમ મિથાઇલ રિડક્ટેઝ થ્રુ, કોના થ્રુ કીધું હતું? મિથાઇલ રિડક્ટેઝ થ્રુ છે એ અહીંયા મિથેન છે એ રિડ્યુસ થશે. તો અહીંયા આપણે લખશું કે હાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ યુઝ થશે, હાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ યુઝ થશે મિથાઇલ કોએન્ઝાઇમ એમ એન્ડ મિથાઇલ રિડક્ટેઝ થ્રુ છે એ આ મિથેનનું ફોર્મેશન થાય છે, મિથાઇલ રિડક્ટેઝ. ઓકે, સો આ આખી પ્રોસેસમાં અને બીજા કયા બે એન્ઝાઇમ કીધા હતા? F430 એન્ઝાઇમ પણ છે એ અહીંયા પ્રેઝન્ટ હશે. F430 એન્ઝાઇમનો પણ યુઝ થાય છે જ્યારે મિથેનનું ફોર્મેશન થાય છે ત્યારે. બરાબર સમજાણું કે કાર્બન ડાયોક્સાઇડમાંથી મિથેનનું ફોર્મેશન કઈ રીતે કરવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ સ્ટેપ મેં તમને શું કીધું? કાર્બન ડાયોક્સાઇડ બાઇન્ડ થશે પહેલાં કોએન્ઝાઇમ MFR સાથે, ત્યાર પછી કોએન્ઝાઇમ MFRમાંથી ફોર્માઇલ ગ્રુપ છે એ રિડ્યુસ થશે. એ ફોર્માઇલ ગ્રુપ છે એ ટ્રાન્સફર ક્યાં થશે? ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિનમાં. ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિન શેનું ફોર્મેશન કરશે? મિથાઇલ ગ્રુપનું, બરાબર. મિથાઇલ ગ્રુપનું મિથાઇલ ટેટ્રાહાઇડ્રોમિથેનોપ્ટેરિન છે એ પાછો શેમાં ટ્રાન્સફર થશે? મિથાઇલ ગ્રુપ કોએન્ઝાઇમ એમ, ત્રીજા એન્ઝાઇમમાં છે. નોવેલ એન્ઝાઇમ આપણે આગળ જોયા હતા, એ ત્રીજા એન્ઝાઇમમાં કોએન્ઝાઇમ એમમાં છે એ મિથાઇલ ગ્રુપ છે એ ટ્રાન્સફર થશે અને મિથાઇલ કોએન્ઝાઇમ એમ એ ગ્રુપ બનાવશે અને એમાંથી છે લાસ્ટ સ્ટેપ આપણે મિથેન છે એને ફોર્મેશન કરવું હતું. તો લાસ્ટમાં મિથાઇલ કોએન્ઝાઇમ એમમાંથી મિથેનનું ફોર્મેશન થશે બાય મિથાઇલ રિડક્ટેઝ થ્રુ, અને અહીંયા પ્રેઝન્ટ હશે F430 એન્ઝાઇમ્સ, બરાબર. હવે નેક્સ્ટ છે એનર્જી મેટાબોલિઝમ. હવે આને આપણે આ આખું જે ફોર્મેશન કર્યું એને શું કહેશું? મિથેન સિન્થેસિસ પાથવે ફોર મિથેન સિન્થેસિસ ફ્રોમ CO2, કે CO2 માંથી છે એ મિથેનનું સિન્થેસિસ થાય છે. શેના માટે? મિથેન સિન્થેસિસ પાથવે માટે, બરાબર. આ છે હું તમને અહીંયા લખીને કહી દઉં કે મિથેન સિન્થેસિસ, આને આપણે શું કહેશું? મિથેન સિન્થેસિસ પાથવે ફોર મિથેન સિન્થેસિસ ફ્રોમ CO2 ઇન. હવે આ બધું છે એ કોઈ એક મિથેનોજન્સની સ્ટ્રેન છે, એની અંદર છે આ આખું મિથેનનું સિન્થેસિસ છે. કાર્બન ડાયોક્સાઇડમાંથી મિથેનનું સિન્થેસિસ કહીએ યા મિથેનનું ફોર્મેશન કહીએ, એ આખું છે એ કયા ઓર્ગેનિઝમ, કઈ સ્ટ્રેન છે? મિથેનો થર્મો ઓટોટ્રોફિકમ. મિથેનો થર્મો ઓટોટ્રોફિકમ. આ સ્ટ્રેનની અંદર છે આખો આપણો પાથવે છે એ જોવા મળતો હશે, બરાબર. ઇન મિથેનો થર્મો ઓટોટ્રોફિકમ. ઓકે, ધેન ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ